તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થતા હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા। સુરેન્દ્રનગરના થાનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા। કોંગ્રેસના ઉમેદવાર અને નેતાઓ લોકો વચ્ચે ઘરે ઘરે પહોંચી મત માંગવા નીકળ્યા હતા। થાન નગરપાલિકાની 28 બેઠકો પર 107 ઉમેદવારો મેદાને છે અને ત્રિપાંખીયો જંગ જામવાનો છે। સમગ્ર ગુજરાત અને થાનગઢ એ હવે એક કોંગ્રેસના આગેવાનો અડીખમ રીતે કોઈ પણ લોભ લાલચમાં આવ્યા સિવાય આજે મેં તો એવા સમાચાર સાંભળ્યા કે પોલીસ પણ એમને ફોન કરે કે તમારાથી ફોર્મ ભરાતું છે તો શું લોકશાહીની અંદર કોઈને ચૂંટણી લડવાનો અધિકાર નથી? અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે આ દેશમાંથી અંગ્રેજોને ભગાડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના લુખાઓ હોય, દાદાગીરી કરવા વાળા હોય, એનાથી કોંગ્રેસના આગેવાનો કે એના ઉમેદવારો અમારા કે ક્યારેય ગભરાવાના નથી। અને 16મી તારીખે થાનગઢના તમામ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી ભવ્ય વિજય અપાવશે। નિશ્ચિત કરી લીધો છે કે થાનને 2 નંબરી ગુંડાઓથી મુક્ત કરી અને જે વર્ષો પહેલા થાનનું જે ગૌરવ હતું એ ગૌરવ પુનઃસ્થાપિત કરવાની થાનની જનતાએ નેમ લીધી છે। કોંગ્રેસ પક્ષ તરફ થાનની જનતા એ ખૂબ આશાભરી નજરે જોઈ રહી છે। થાન નગરપાલિકાની અંદર એક ઉમેદવાર એ જુનૂનથી લડી રહ્યો છે અને આવનાર સમયની અંદર થાનને ફરીથી ગૌરવવંતું બનાવી થાનને સમૃદ્ધ થાન, સુખી થાન અને સ્વચ્છ થાન બનાવવાની અમારી નેમ છે।